જે લોકો મકાઈના રોટલા ખાતા હોય છે સફેદ ને એ બધા મકાઈ, અને મોસ્ટલી અમારી મકાઈ શું છે કે સિટી લેવલ ઉપર દરેક ઘંટીઓમાં અને હોલસેલર તથા રિટેલર્સને ત્યાં સપ્લાય થતી હોય છે. આ બાજરી છે, આને અમે સોલ્ટેક્સ કરીએ છીએ, અને મોટો દાણો ને એ અલગ કરીને અને સપ્લાય થતું હોય છે બહાર. અત્યારે પંચમહાલ જિલ્લામાં જ અમે આની સર્વિસ આપીએ છીએ. અમારા એરિયામાં મોસ્ટલી શું છે કે ખેડૂતો મકાઈનો ભરડો, ઘઉંનો ભરડો, ઘઉંની ભૂસી, ડાંગરની પોલિશ આ બધું વધારે ખવડાવતા હોય છે. કપાસની પાપડી અને મકાઈનો ખોળ પણ ખવડાવતા હોય છે. ડાંગરની પોલિશની જગ્યાએ આપણે ડાંગરનો ભરડો બનાવીએ છીએ, અને ઘઉંમાં ભૂસીની જગ્યાએ ઘઉંનો પ્યોર ભરડો બનાવીએ છીએ. આપણી દરેક વસ્તુ પ્યોર એકદમ હોય છે, એમાં કોઈ પ્રકારનું કેમિકલ્સ કે કોઈ પ્રકારનું બીજી વસ્તુ જેવું કે ચોખા કે કેલ્શિયમનો પાવડર આવું કોઈ વસ્તુ આપણે મિક્સ નથી કરતા. આપણી બધી ક્વોલિટી 100% એકદમ ચોખ્ખી હોય છે. આ જ મકાઈનો લોટ થાય છે, આ જ મકાઈના રોટલા પણ થાય છે. આ મકાઈ તમે મોસ્ટલી શું છે કે હોટલ સેક્ટરમાં જે લોકો કાઠિયાવાડી હોટલો ચલાવે છે, જેમાં મકાઈના રોટલા અને બાજરીના રોટલા વધારે યુઝ થતા હોય છે, એ લોકો જો અમને બલ્કમાં આ રીતે બાજરી અને મકાઈનો મિનિમમ 2 ટન સુધીનો ઓર્ડર આપે, 2-3 ટન સુધીનો, તો અમે એ લોકોને પ્રોવાઈડ કરી શકીએ છીએ. પંચમહાલ જિલ્લામાં આર્યા એન્ટરપ્રાઇઝ પ્રોવાઈડ કરે છે પશુ આહારમાં ઘઉંનો ભરડો, મકાઈનો ભરડો, ડાંગર એટલે કે ચોખાનો ભરડો, તેમજ રસોઈ બનાવવા માટે ક્લીન અને સોલ્ટેક્સ કરેલી મકાઈ અને બાજરી પણ અવેલેબલ છે. અત્યારે તો માત્ર ને માત્ર પંચમહાલ જિલ્લામાં જ તમને સર્વિસ મળશે. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું પંચમહાલ જિલ્લામાં, અને અમારી સાથે છે બંટીભાઈ. હું પોતે અત્યારે મેન્યુફેક્ચર છું, અને મેં અત્યારે લાસ્ટ 2 વર્ષ પહેલાં જ આ સ્ટાર્ટઅપ ચાલુ કરેલું. ઓકે, હવે પશુ આહારની આપણે વાત કરીએ ને તો સૌરાષ્ટ્ર રિજનનું છે તો અલગ વાત છે. જેમ કે કોઈક જગ્યાએ દાણ હોય છે, કોઈક જગ્યાએ પેલો ભરડો હોય છે, મકાઈનો ભરડો છે, બાજરાનો ભરડો, એ ટાઈપના ભરડાવાળું હોય છે. કોઈક જગ્યાએ મિક્સ દાણ હોય છે. તો તમારે ત્યાં કઈ રીતનું પશુ આહાર છે? મોસ્ટલી શું છે કે દરેક એરિયામાં અલગ અલગ વસ્તુ પશુ આહાર માટે દરેક ફાર્મર્સ ખવડાવતા હોઈએ. હવે અમે અત્યારે પંચમહાલ એરિયામાં છીએ, તો અમારા એરિયામાં મોસ્ટલી શું છે કે ખેડૂતો મકાઈનો ભરડો, ઘઉંનો ભરડો, ઘઉંની ભૂસી, ડાંગરની પોલિશ આ બધું વધારે ખવડાવતા હોય છે. આ સિવાય કપાસની પાપડી અને મકાઈનો ખોળ પણ ખવડાવતા હોય છે. હાલ અત્યારે આપણે શું છે કે પશુઓ માટે મકાઈનો ભરડો, ડાંગરની પોલિશની જગ્યાએ આપણે ડાંગરનો ભરડો બનાવીએ છીએ, અને ઘઉંમાં ભૂસીની જગ્યાએ ઘઉંનો પ્યોર ભરડો બનાવીએ છીએ. આપણી દરેક વસ્તુ પ્યોર એકદમ હોય છે, એમાં કોઈ પ્રકારનું કેમિકલ્સ કે કોઈ પ્રકારનું બીજી વસ્તુ જેવું કે ચોખા કે કેલ્શિયમનો પાવડર આવું કોઈ વસ્તુ આપણે મિક્સ નથી કરતા. આપણી બધી ક્વોલિટી 100% એકદમ ચોખ્ખી હોય છે. હા, એટલે ઘણી જગ્યાએ શું હોય છે કે કોઈક વાર ડાંગરનો ભરડો ને એવું એ લોકો હોય તો એમાં કેવું હોય છે, ખાલી ચોખા નીકળી જાય ને ઉપરનો જ પાર્ટ, જેમ કે જે છોડાવાળો જે પાર્ટ હોય ને એને જ એઝ એ પશુ આહાર તરીકે રાખતા હોય છે. શું છે કે એ લોકો એને પોલિશ કહેતા હોય છે. ઘણી જગ્યાએ પોલિશનું ચલન વધારે છે. પોલિશ ખવડાવવાથી શું છે કે પ્રોટીન્સ ને એ બધું વધારે મળતું હોય છે. હવે અમે એવું અમારા પટ્ટામાં એવું છે કે અમારા એરિયામાં પોલિશની જગ્યાએ લોકો ડાંગરનું પહેલાં જાતે જ ક્રશિંગ કરીને વધારે ખવડાવે છે. અમારી શું છે કે પોતાની આવી એગ્રીકલ્ચરની શોપ છે, ત્યાંથી લોકો પશુઓ માટે વધારે પડતું ડાંગર ને મકાઈ ને એવું બધું ખરીદી કરતા હતા. તો આપણે 2 વર્ષ પહેલાં વિચાર્યું કે ભાઈ આપણે આ રીતે પ્લાન્ટ નાખીએ અને જાતે જ પશુ આહાર બનાવીને ડાયરેક્ટ પ્રોડક્ટ માર્કેટમાં વેચીએ. ઓકે, તો આપણે એ રીતે નવું સ્ટાર્ટઅપ 2 વર્ષ પહેલાં કર્યું ને અત્યારે આપણે સારું એવું મોટું કામ છે આમ. ઓહો, હવે ધારો કે તમે કીધું કે આપણે પશુ આહાર જાતે બનાવીએ, તો એક સ્ટાર્ટિંગ પ્રોસિજર કેવી રીતે હોય છે? જેમ કે ઘઉં છે તો ઘઉંના બાચકા ખેડૂત લઈને આવ્યા. મોસ્ટલી શું છે કે ઘઉં ખેડૂત દ્વારા બી અમારા ત્યાં આવે છે, અને ઘણી વખત અમે બલ્કમાં બી મોટા હોલસેલરો જોડેથી બી પરચેસ કરતા હોઈએ છીએ. અમારી પાસે ઘઉંની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. તો ઘઉં જેવા આવે તો ઘઉંને સીધું અમે અમારા મશીનની અંદર નાખીએ છીએ. ઓકે, કયા મશીનમાં આપણે? આ મશીન છે, એ આમાંથી મોસ્ટલી બધા ભરડા તૈયાર થતા હોય છે. અચ્છા, એટલે આ મશીનમાં ઉપરથી એક મિનિમમ બેઝ ઉપર એક ઘંટી જેવું કહેવાય, ઘંટી જેવું છે. આમાં ઘઉં દરેક જાતના ભરડા એક જ ઘંટીથી તૈયાર થતા હોય છે. અચ્છા, એટલે આજે તમે જોયું કે અત્યારે એની અંદર ડાંગર નાખેલી છે અને ડાંગરનો ભરડો તૈયાર થાય છે. અંદર ડાંગર નાખેલી છે, એટલે આવી આખી જ ડાંગર નાખીએ છે. આમાં કોઈ પોલિશ યુઝ નથી કરવામાં આવતી, એટલે કે પોતરા કે એવું યુઝ નથી કરવામાં આવતા. અહીંયા આખી ડાંગર યુઝ કરવામાં આવે છે. હવે એ ડાંગરનું જ ક્રશિંગ થશે? હા, ડાંગરનું જ ક્રશિંગ થશે. બરાબર છે, એટલે જે પૂરેપૂરા ન્યુટ્રિશન ડાંગરમાં હોવા જોઈએ એ પૂરેપૂરા મળી રહેશે. અચ્છા, જે ડાંગરનું ક્રશિંગ થઈને લાસ્ટમાં છે ને ડાંગરનો ભરડો આ રીતનો તૈયાર થતો હોય છે. ઓકે, એટલે અત્યારે તમે લોકો જે જુઓ છો ને એ ચોખા જે ડાંગરનો જે પાક થતો હોય છે ને,
એને જ આવી રીતે ક્રશિંગ કરવામાં આવે અને છે. આ એકદમ ચોખ્ખો હોય, આની અંદર ચોખા ડાંગર બધું જ આવી ગયેલું હોય. ઓકે, એટલે ચોખા બી ક્રશ થઈ જાય, ઉપરનો જે લેયર આનાથી હોય એટલે શું છે કે પશુઓને જેટલા પ્રોટીન્સ વિટામિન્સ જે બી હોય આની અંદર જે બી હોય ને બધા પૂરેપૂરા એમને મળીએ. બરાબર છે. એટલે દૂધમાં એમની ક્વોલિટી વધે, ગુણવત્તા વધે. હા, અને આ છે મકાઈનો. એ જ રીતે અમે અમારા પટ્ટામાં લાલ મકાઈનો ભરડો વધારે ચાલતો હોય છે, બીજા બધા પટ્ટામાં સફેદ મકાઈનો બી ભરડો ચાલતો હોય છે. આ બી અમારો એકદમ શુદ્ધ ક્વોલિટીનો પ્યોર લાલ મકાઈનો ભરડો છે. લાલ મકાઈનો ભરડો. હા, અમે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે સફેદ મકાઈનો ભરડો બી બનાવતા હોઈએ છીએ. બરાબર છે. અને આ જે છે આ છે એ પ્યોર ઘઉંનો ભરડો છે. આની અંદર અમે પૂરા આખે ને આખા ઘઉં ક્રશિંગ કરીને નાખતા હોઈએ છીએ અને એની ક્વોલિટી તમે જોઈ શકો છો. આ એકદમ શુદ્ધ ઘઉંનો ભરડો છે. આમાં કોઈ ઘઉંની છોતરી ને ક્રશ કરવામાં નથી આવેલી, એટલે એકલી ફોતરીની પોલિશ નથી. આ બી પ્યોર આખા ઘઉં છે. બરાબર છે. એટલે અહીંયા તમે જુઓ આવી રીતે તમારા પશુ આ છે આ અમારા અલગ અલગ પેકિંગ છે. આ ડાંગરના ભરડાનું અમારું પેકિંગ છે, આ અમારા ઘઉંના ભરડાનું પેકિંગ છે. ઓકે, અને જનરલી કેવી રીતે ખવડાવવાનું છે? મિક્સ કરીને ઘઉં અને ડાંગર એવી રીતે મિક્સ કરીને ખવડાવવાનું આને હોય છે? મોસ્ટલી જેવી ફાર્મરની રિક્વાયરમેન્ટ, ઘણા લોકો આને મિક્સ કરીને બી ખવડાવે છે, ત્રણેય વસ્તુ મિક્સ કરીને ખવડાવતા હોય છે, ઘણા એક એક વસ્તુ ખવડાવતા હોય છે. આમાં કેવું છે કે એ લોકોના પશુ ઉપર ડિપેન્ડ. કોઈનો પશુ મકાઈનો જ ભરડો ખાતું હોય બરાબર, તો જ ઊભી રહેતી હોય ગાય દૂધ આપવા માટે. ઘણી વખત ઘણા મિક્સ બી ખવડાવતા હોય. આપણી ત્રણેય વસ્તુ તમે મિક્સમાં ખવડાવતા હોય તો બી ખવડાવી શકો છો. આને શું છે કે ગરમ પાણીની અંદર બાફી અને કલાક એક જે રૂટિન પ્રોસેસ છે એ રીતે ગરમ પાણીમાં પલાળી અને ઢોરને મૂકવામાં આવતું હોય છે. ઓકે, હવે અત્યારે જોયું તમારે જે મકાઈની બેગ ઉતરે છે ટ્રકમાંથી, તો આ જે મકાઈની બેગ ખરી, ઓકે, આવી રીતે તમે સેમ્પલિંગ છે. અત્યારે શું છે કે બહારથી અમે એક વેપારી જોડેથી મકાઈ પરચેસ કરેલી છે. આ એક સફેદ મકાઈ છે. ઓકે, હવે આ સફેદ મકાઈ જે છે ને એ ખાવામાં યુઝ થતી હોય છે. દરેક જગ્યાએ શું છે કે જે લોકો મકાઈના રોટલા ખાતા હોય છે સફેદ ને એ બધા મકાઈ, અને મોસ્ટલી અમારી મકાઈ શું છે કે સિટી લેવલ ઉપર દરેક ઘંટીઓમાં અને હોલસેલર તથા રિટેલર્સને ત્યાં સપ્લાય થતી હોય છે. અમે આ મકાઈને અત્યારે શું છે કે પ્રોસેસ કરી રહ્યા છે. બરાબર. મકાઈ અત્યારે અમારી શું છે કે સોલ્ટેક્સમાં ક્લિનિંગ થઈ અને એકદમ એમાંથી કચરો ડસ્ટ અને બધું દૂર થઈ અને અમે એને બહાર પેલી જે ટ્રેમાં પડ્યું છે તે થોડું ક્લીન થઈ ગયું હશે ને? હા, એ ક્લીન થઈ ગયું હશે અને એનું આગળ પછી સોલ્ટેક્સ થશે. ઓકે, આમાં છે ને જે મકાઈ છે ને જે એમાં આવે ને એમાંથી આ રીતે બધું ડસ્ટિંગ બધું અલગ નીકળી જતું હોય છે. ઓકે, જે વેસ્ટેજ હોય છે તે નીચે આવી જાય છે. વેસ્ટેજ બધું આ રીતે નીચે આવી જાય છે. આની અંદર ટોટલી બધું ડસ્ટિંગ એકદમ જે ખરાબ કચરું હોય ને એ બધું આ રીતે ડસ્ટિંગ નીચે આવી જતું. ઓકે, અને જે ક્લીન થયેલી મકાઈ છે તે આ રહી. આમાંથી ક્લીન થઈને મકાઈ આવે છે. એ ક્લીન થયેલી મકાઈ આવે છે. બરાબર છે. આ જે મકાઈ ક્લીન થાય છે એને પછી અમે એને સોલ્ટેક્સ કરી રહ્યા હોઈએ છીએ. એને સોલ્ટેક્સ કરવાનો હોય છે પર્ટિક્યુલર એક સાઈઝ. હા, એક સાઈઝનો પાર્ટ અમે અલગ કરતા હોઈએ. એ અમારા આ મશીનની અંદર સોલ્ટેક્સ થતું હોય પણ એનું એક સેમ્પલ રેડી છે. સોલ્ટેક્સ થઈને તમને પ્યોર એકદમ આ રીતે એકદમ મોટી સાઈઝના દાણા મોટી સાઈઝ અને ચોખ્ખી મકાઈ મળશે જેમાં તમારે કોઈ પણ જાતનું કચરું નહીં હોય. બરાબર છે. તમારે ઘરે એને કોઈ ચારનો મારવાની બી જરૂર નહીં, સાફ કરવાની બી જરૂર નહીં અને એકદમ ક્લીન મકાઈ મળશે. એ સિવાય અમારે ત્યાં બાજરી અને ઘઉં બી મળી રહેતા હોય છે. ઘઉં અત્યારે હાલ અમારી પાસે અવેલેબલ નથી. એ સિવાય અમે સોલ્ટેક્સ વાળી બાજરી બી વેચી રહ્યા છે. સોલ્ટેક્સ કરેલી બાજરી કે જે ખાસ કરીને લોકો ઘરમાં વાપરી શકે, દળવા માટેની. ઓહો, આ જુઓ મટીરિયલ જુઓ. આ બાજરી છે. આને અમે સોલ્ટેક્સ કરીએ છીએ. આને મોટો દાણો ને એ અલગ કરીને આને સપ્લાય થતું હોય છે બહાર. આ મકાઈ અને બાજરી જે સોલ્ટેક્સ કરેલી હોય છે સ્પેશિયલ આપણા માટે જ છે. બરાબર છે. મકાઈ છે અને બાજરી છે. અને આ જે તમે છે આર્ય એન્ટરપ્રાઇઝ તમે જે કીધું તમારી કંપનીનું નામ, તે તમે ખાલી અત્યારે પંચમહાલ જિલ્લામાં જ અત્યારે પંચમહાલ જિલ્લામાં જ અમે આની સર્વિસ આપીએ છીએ. કેમ કે અમારા ત્યાં શું છે કે બલ્ક ઓર્ડર અગત્યનો હોય છે. અમારા માટે ટ્રાન્સપોર્ટેશન ખૂબ કોસ્ટલી થઈ જતું હોય છે બીજા ડિસ્ટ્રિક્ટમાં ટ્રાન્સફર કરવા. એટલે હવે આજે કોઈક સૌરાષ્ટ્રમાં જેમ કે રાજકોટમાં કાં તો મહેસાણા બાજુ ઉત્તર ગુજરાતમાં એ લોકો કોઈક 2-4 બેગ મંગાવે તો પોસાય. એ મને પોસિબલ નથી પણ એ લોકોને સેમ્પલ જોઈએ તો આપણે સેમ્પલ અવેલેબલ કરીએ છીએ અને એ લોકોની બલ્ક ક્વોન્ટિટી એટલે જે સૌરાષ્ટ્ર કે એ બાજુ જવું હોય તો મિનિમમ એ લોકોનું 8 થી 10 ટન. ઓકે, એટલી ક્વોન્ટિટીમાં અમને ઓર્ડર મળે અને પેમેન્ટ કન્ડિશન અમારી શું છે કે પાર્ટી અમે ઓળખતા ના હોઈએ એ બાજુની, એટલે પેમેન્ટ કન્ડિશન 50% એડવાન્સ 50% ગાડી જોડે હોય છે. બરાબર. એટલે અમે એમને 8 થી 10 ટનનું લોડિંગ હોય તો અવેલેબલ કરી આપીએ છીએ. ઓકે,
હવે ધારો કે આ જે ડાંગરનો ભરડો છે, ઘઉંનો ભરડો છે, બાજરી છે અને મકાઈ છે, એ વસ્તુ એટલે કોઈકને જોઈએ છે બલ્કમાં. હા, પંચમહાલ જિલ્લામાં તો ખરું, પણ પંચમહાલની બહાર તમે આપી શકો બલ્કમાં કોઈકને જોઈતું હા, હોય? બલ્કમાં જોઈએ તો હું એમને સર્વિસ પ્રોવાઈડ કરી શકું છું. ઓકે, એમાં મિનિમમ ક્વોન્ટિટી કે આટલા મિનિમમ ક્વોન્ટિટી આપણી શું છે કે પંચમહાલની અરાઉન્ડિંગ તમે આણંદ, અમદાવાદ સુધી તો ઓલરેડી મારો માલ સપ્લાય થતો જ હોય છે. પણ કોઈ ઘંટીવાળા છે કે જેમને બલ્કમાં જોઈતું હોય તો મિનિમમ પંચમહાલથી 60 કિલોમીટરના એરિયામાં આપણું 3 ટન સુધીની મિનિમમ રિક્વાયરમેન્ટ છે. અને પછી 100 કિલોમીટર ઉપર એનો એરિયા હોય તો મિનિમમ 8 ટન સુધીનું બલ્કમાં ઓર્ડર હોય તો અમે સપ્લાય કરીએ છીએ. આટા મેન્યુફેક્ચરિંગ કંપની છે, એમની પાસે ઓલરેડી અમારો માલ જતો જ હોય છે. એમાં શું છે કે અમારી પાસે વચ્ચે બ્રોકરો હોતા હોય છે, અમે બ્રોકર થ્રુ જ કામ કરતા હોઈએ છીએ. અમારા આ ફિલ્ડની અંદર બ્રોકર સેક્ટર બહુ મોટું હોય છે અને મોસ્ટલી અમે શું બ્રોકર થ્રુ જ બિઝનેસ કરતા હોઈએ. અમારો માલ મોસ્ટલી બધે સપ્લાય થતો જ હોય છે. મારી અત્યારે સોર્ટેક્સ મકાઈ, સોર્ટેક્સ બાજરી પંચમહાલ સિવાય અમદાવાદ, પોરબંદર, મોરબી, વાંકાનેર કેટલ ફીડ પ્રોડક્ટનું મોસ્ટલી ફોકસ અમારું પંચમહાલ પૂરતું અત્યારે છે. આગળ હતું એક્સપાન્ડ કરવાનું અમે વિચારી રહ્યા છે, પણ હાલ પૂરતું અમારું કેટલ ફીડ પ્રોડક્ટ જે પશુઓ માટેનું દાન છે, જેવું કે ડાંગરનો ભરડો, ઘઉંનો ભરડો અને મકાઈનો ભરડો, એ ખાલી પંચમહાલના એરિયા પૂરતું સીમિત છે. સેમ્પલ તમારી સામે મૂકેલું જ છે. અને ખાસ તો જે લોકો આટા મેન્યુફેક્ચરિંગનો જે લોકો કોઈક બિઝનેસ કરવા માગતા હોય, કોઈકને થોડો ઘણો એક્સપિરિયન્સ હોય તો એ તમારી પાસેથી મટીરિયલ લઈ શકે ને? હા, મારી પાસેથી એમને જરૂરી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આ રીતે સોર્ટેક્સ કરેલી મકાઈ મળી શકે. ઓકે, અહીંયા તમે જો આ છે સોર્ટેક્સ કરેલી મકાઈ. આ જ મકાઈનો લોટ થાય છે. આ મકાઈ તમે મોસ્ટલી શું છે કે હોટલ સેક્ટરમાં જે લોકો કાઠિયાવાડી હોટલો ચલાવે છે, જેમાં મકાઈના રોટલા અને બાજરીના રોટલા વધારે યુઝ થતા હોય છે, એ લોકો જો અમને બલ્કમાં આ રીતે બાજરી અને મકાઈનો મિનિમમ 2 ટન સુધીનો ઓર્ડર આપે, 2-3 ટન સુધીનો, તો અમે એ લોકોને પ્રોવાઈડ કરી શકીએ છીએ હોટલ સેક્ટરવાળા માટે. બરાબર છે. એટલે આમાં કેવું છે કે તમારે આર્યા એન્ટરપ્રાઇઝ છે જે ખાસ કરીને બલ્કમાં ડીલ કરે છે. એવું સિંગલ ડીલ નથી કરતા કે 2 બેગ 5 બેગ એવું ડીલ નથી કરતા. એ મારા માટે અહીંયાથી શું છે કે હું બી એક ઇન્ટિરિયર જગ્યાએ મારી ફેક્ટરી આઉટલેટ નાખેલો છે અને ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટિંગ બહુ ઊંચું આવે છે અને સામેવાળી પાર્ટીને એ જ કોસ્ટિંગ ઊંચું પડતું હોય છે. એટલે આજે બરોડામાં મારે કોઈ બી હોટલવાળાને જોઈતું હોય તો એ મને મિનિમમ 2 ટન 3 ટનની ક્વોન્ટિટી આપે તો હું એને ટ્રાન્સપોર્ટેશનથી પ્રોવાઈડ કરી શકું. પછી એમ કહે કે મારે 10 જ બેગ જોઈએ છે, તો આ જ વસ્તુ શું બરોડાના હાથીખાનામાં અમારા ઘણા એવા ડીલરો હોય છે, રિટેલરો, એની ત્યાં અમારો માલ હોલસેલમાં જતો હોય, એટલે એ લોકો ત્યાંથી પરચેસ કરી શકે એમ. આપણો માર્કો બધી જગ્યાએ ચાલે છે, બરોડા હાથીખાનામાં બી આપણો માર્કો ચાલે છે. ઓકે, હવે બીજા કોઈ છે કે જ્યાં તમારું મટીરિયલ નથી, જેમ કે આપણે સાઉથ ગુજરાતમાં વાત કરી લઈએ, વલસાડ છે, નવસારી છે, પછી એ પટ્ટામાં હજુ મારું ડીલિંગ નથી, પણ મારું અત્યારે રાજકોટ, મોરબી, વાંકાનેર હમણાં છેલ્લા 6 મહિનાથી સારું એવું સેટઅપ છે મારું. સાઉથ ગુજરાતમાં આ બાજુ બરોડાથી આગળ આપણું સુરત, નવસારીના એરિયામાં અત્યારે આપણું કોઈ ડીલિંગ નથી. ઓકે, આપણે બાજરી અને મકાઈની જે વાત કરીને, તો બાજરી તમારે ક્યાંથી આવે છે? બાજરી અમારી લોકલ અહીંયા ખેડૂત જે ફાર્મર પકવે છે એ જ આવે છે. અને મકાઈ? મકાઈ બી બધું અમારી ત્યાં આગળ પાછળનો એરિયા બહુ મોટો ખેતી લાયક છે. મોસ્ટલી બધું ફાર્મર જે પકવે છે એ જ અમે અહીંયા હોલસેલમાં ખરીદતા હોઈએ છીએ મંડીમાં. એટલે પંચમહાલ જિલ્લામાં જ ખેતી થાય છે અને પંચમહાલ જિલ્લાનું જ બાજરી છે. પંચમહાલ જિલ્લામાં જ ઘણી વખત અમને કદાચ માલ સપ્લાય ના મળે, અમારા એરિયામાં માલ ના હોય તો અમે દાહોદ આવા અમારા જેવા શું છે કે જે મંડીની અંદર કામ કરતા હોય, એપીએમસીની અંદર જેની હોય એની પાસેથી ડીલિંગ કરીને અમે બી બલ્કમાં માલ પરચેસ કરતા હોઈએ છીએ અમારે રિક્વાયર જે વસ્તુની હોય. તો સ્ક્રીનની ઉપર તો નંબર રિફ્લેક્ટ થાય છે થ્રુઆઉટ. બાકીની કોઈક ડિટેલ ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય ને તો સ્ક્રીનની ઉપર જે નંબર આપ્યો છે ને એની પર ઓફિસ ટાઈમમાં જરૂરથી કોન્ટેક્ટ કરીને બાકીની ડિટેલ લઈ શકો છો.